મણિનગર, કાંકરિયા, ખોખરા, સીટીએમ, જશોદાનગર, વટવા, ઈસનપુર, ઘોડાસરના વાલીઓ માટે ખાસ એક આ મહત્વનો મેસેજ છે રાઇટ ટુ એજ્યુકેશન માટે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકોને આપણા દેશમાં મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હવે 4 તારીખથી એના એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે અને ઘણા બધા વાલીઓ અવેરનેસના અભાવે અથવા તો પ્રોપર ડોક્યુમેન્ટેશન અથવા તો એપ્લિકેશન ના થવાના કારણે આના લાભથી વંચિત રહી જાય છે. તો તમારી પણ આસપાસમાં તમારી જાણકારમાં 6 લાખથી ઓછી આવક ધરાવતા જે બી વાલીઓ છે જેમના બાળકો 6 વર્ષ અથવા એનાથી ઓછી ઉંમરના છે તો આ મેસેજ ખાસ તેમને પહોંચતો કરી દેજો. આ એક સેવાનું અને મદદનું કામ છે તો ખાસ આમાં સહભાગી બનજો. ગુરુ નાનક એન્ડ ચંદ્રકેતુ પંડ્યા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જીએનસી સ્કૂલ, જે વર્ષોથી કોઈ પણ જાતનું ડોનેશન લીધા વગર ક્વોલિટી એજ્યુકેશન આપી રહી છે અને ભારતીય સંસ્કૃતિને ભારતીય મૂલ્યો આધારિત શિક્ષણ, એ શાળાએ ખાસ રાઇટ ટુ એજ્યુકેશનનો એક કેમ્પ આયોજિત કર્યો છે. આ કેમ્પમાં તમામ એવા વાલીઓ જે રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા એડમિશન લેવા માંગતા હોય તેમને એપ્લિકેશન પ્રોસેસમાં પૂરેપૂરી મદદ કરશે અથવા તેમના ડોક્યુમેન્ટેશન માટે જો તેમને કોઈ ગાઈડન્સ કે માહિતી જોઈએ તો તે પણ આ કેમ્પ દ્વારા તેમને પહોંચાડવામાં આવશે. બીજી વસ્તુ કે રાઇટ ટુ એજ્યુકેશન તો 6 થી 14 વર્ષના બાળકો માટે છે, એટલે કે પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ સુધી. પણ ઘણી વખત મોટી સ્કૂલમાં એડમિશન મળવા છતાં જ્યારે 6 વર્ષનું બાળક પહેલા ધોરણના પોતાના ક્લાસમાં જાય છે તો તે બાકી બાળકો કરતાં 3 વર્ષ એકેડેમિકલી પાછળ હોય છે. કારણ કે જે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન હોય જો એને બરાબર ના મળ્યું હોય તો પહેલા ધોરણના પહેલા જ દિવસે એ બાળક ફીલ કરશે કે બાકી બધા કરતાં હું 3 વર્ષ પાછળ છું અને આ જે લર્નિંગ ગેપ છે એ આગળ જતાં પૂરાતું નથી. આ એક વસ્તુને માટે એક બહુ મહત્વનું પગલું અમે લીધું છે કે એવા તમામ વાલીઓ જેમના બાળકો 3, 4 કે 5 વર્ષના છે અને ભવિષ્યમાં આરટીઈ અંતર્ગત એડમિશન લેવા માટે એલિજિબલ છે અને માંગે છે અને ઈચ્છુક છે, તે દરેક વાલીઓના બાળકોને અમે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન અડધી ફીએ પૂરું પાડવાના છીએ. તમે સમજો, એટલે સારામાં સારું એજ્યુકેશન, એક ફાઉન્ડેશન બાળકનું સેટ થાય અને પછી તે આગળ કોઈ પણ શાળામાં જાય તો તેને વાંધો ના આવે. અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે મહત્વનું છે કે આપણા દેશની જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે તેનું પહેલું વાક્ય છે કે 85% મગજ 6 વર્ષ પહેલા વિકસે છે. હવે જ્યારે 85% મગજ 6 વર્ષ પહેલા વિકસતું હોય અને આરટીઈના એડમિશન 6 થી 14 વર્ષના બાળકો માટે હોય તો આ ગેપ ના પૂરાય તેના માટે ખાસ તમારી આસપાસ, અડોશ પડોશમાં, તમારા ઓળખીતામાં, તમારા ફ્રેન્ડ્સમાં આ મેસેજ તમે મૂકજો કે આવા દરેક વિદ્યાર્થીઓને લાભ મળે અને સારામાં સારું શિક્ષણ મળે. ધન્યવાદ. મારું નામ ડૉક્ટર ધ્રુમિન ચંદ્રકેતુ પંડ્યા છે અને મણિનગરમાં જ હું મોટો થયો છું અને મણિનગર માટે એજ્યુકેશન માટે કોઈ પણ સેવાનું કામ હોય તો મને સહભાગી બનાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.